કેશોદના જૂના ગામતળ સહિત આસપાસના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગણી ઉઠી છે। કેશોદમાં અમુક સોસાયટીમાં વિધર્મીઓ અને પરપ્રાંતિયોને મકાન વેચાણ કે ભાડે આપવા પર પ્રતિબંધના બેનરો લગાવ્યા છે। કેશોદમાં સમૃદ્ધ ગણાતા પીપલિયાનગર, સોડિયમ સોસાયટી, બરસાના સોસાયટી સહિત 30 સોસાયટી વિસ્તારમાં હાલ ભારે તણાવનો માહોલ છે। અહીંના સ્થાનિક રહેવાસીઓએ સોસાયટીના મુખ્ય નાકા ઉપર સ્પષ્ટ શબ્દોમાં બેનરો લગાવ્યા છે કે વિધર્મીઓ અને પરપ્રાંતિયોને મકાન લેવા નહીં અને સ્થાનિકોએ વેચવા નહીં। આ બેનરો દ્વારા સ્થાનિકોએ પરપ્રાંતિયો અને વિધર્મીઓને મકાન ભાડે આપવા કે વેચાણથી ન આપવા માટેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે વિધર્મીઓના ત્રાસથી તેમને આ પગલું ભરવાની ફરજ પડી છે। આ વિસ્તાર મુખ્યત્વે વૈષ્ણવો તેમજ પાટીદાર તેમજ બ્રહ્મ સમાજ તેમજ ચુસ્ત હિન્દુ સંપ્રદાયના પરિવારોનો વસવાટ ધરાવે છે। તેમણે વિસ્તારને તાત્કાલિક અશાંત ધારા હેઠળ લાવવાની માંગ કરી છે। કેશોદ શહેરમાં જૂના ગામતળ વિસ્તારમાં રહેણાંક હેતુ માટે મકાન લઈ બાંધકામની મંજૂરી મેળવી રહેવા માટે ઉપયોગ કરવાને બદલે તબગીલી જમાતનો મદ્રેસા બનાવવામાં આવતા જવાબદાર તંત્રને કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ ફરિયાદ કરતા બાંધકામ પરવાનગી રદ કરીને નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા કેશોદ શહેરમાં તબગીલી જમાતનો વ્યાપ વધારવા વંથલી, માંગરોળ, વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારોથી લોકો કેશોદના સ્થળાંતર કરતા આજે કેશોદમાં નોંધપાત્ર વધારો થયો છે। પરપ્રાંતિયો કે વિધર્મીઓને મકાન ભાડે કે વેચાણ ન આપે એના માટે બોર્ડ લગાવ્યા છે। સ્થાનિક રહેવાસીઓએ લગાવેલા બેનરો પાછળ અનેક કારણો રજૂ કર્યા છે। લોકો પરપ્રાંતિયો કે વિધર્મીઓને મકાન ભાડે કે વેચાણથી ન આપે માટે અમે આ બોર્ડ લગાવ્યા છે। તેમણે ખાસ કરીને બંગાળી કારીગરોને ઉલ્લેખ કર્યો હતો જેમણે આ વિસ્તાર માટે મોટા ભાગે મકાન ભાડે આપવામાં આવે છે। આ કારીગરો પોતાના કામમાં ઝેરી પદાર્થનો ઉપયોગ કરે છે જે રહેણાંક વિસ્તાર માટે અત્યંત હાનિકારક છે। વિધર્મી પાડોશીઓથી થતી સામાજિક અને સાંસ્કૃતિક મુશ્કેલીઓ પર ભાર મૂક્યો ઉપરાંત તેમણે વિધર્મી પાડોશીઓથી થતી સામાજિક અને સાંસ્કૃતિક મુશ્કેલીઓ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે વિધર્મીઓ પાડોશી તરીકે આવવાની લેડીઝને બહાર નીકળવામાં તેમજ બાળકોને પણ બહાર રમવામાં મુશ્કેલી થાય છે। આ વિસ્તારમાં મોટા ભાગે વૈષ્ણવો, પાટીદાર તેમજ બ્રહ્મ સમાજ તેમજ ચુસ્ત સંપ્રદાયના પરિવારો વસવાટ કરે છે જેઓ લસણ ડુંગળી પણ ખાતા નથી જ્યારે વિધર્મીઓ લોકો માંસ મટનનું પણ સેવન કરતા હોવાથી અને મોડી રાત્રે દેકારા કરતા હોય અને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવો જરૂરી છે। અમુક લેભાગુ લોકો માત્ર પોતાના મકાન વેચાણ કે ભાડે આપવા માટે થઈને વિધર્મીઓની પસંદગી કરે છે પરંતુ તેના કારણે એમની આસપાસના રહેતા લોકોને મુશ્કેલી પડે છે જેના કારણે તેમણે આ વિસ્તારને અશાંત ધારા હેઠળ લાવવા માટેની માંગણી કરી છે। રજનીભાઈ બાંભરોલિયા, રાજુભાઈ પંડ્યાએ કરી છે જેના સમર્થનમાં સૌ રહેવાસીઓએ સહીઓ કરી આપી હતી અને અશાંત ધારો એવા સ્થાન પર લગાવ્યા છે કે બે કોમ વચ્ચે વર્ચસ્વ વધારવા માટે મિલકત ખરીદીની સામેની કોમ પર દબાણ ઊભું કરાવતું હોય અને જેના પગલે અશાંત ધારો કાયદો લાગુ કરવામાં આવ્યો છે। જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો તે નિયંત્રણ લાગે અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે। સાથે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે। જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરી છે। કલેક્ટરને યોગ્ય લાગે તો જ આગળ વધવું અને અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે। અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઈ હોય તો તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો શું મોટો ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરી મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને પણ એની મિલકત પાછી અપાવી શકે તેવી સત્તા આપવામાં આવી છે। આધારભૂત વર્તુળમાંથી મળતી માહિતી મુજબ કેશોદ શહેરમાં સૌરાષ્ટ્રમાં મધ્યમાં આવેલું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને વિશાળ રેલવે સ્ટેશન અને આંતરરાષ્ટ્રીય ધોરીમાર્ગ ધરાવતું દરિયા કિનારાથી માત્ર 20 કિલોમીટર અંતરે આવેલું હોય તબગીલી જમાત દ્વારા હેડક્વાર્ટર માર્ક્સ બનાવવામાં આંતરિક રીતે પેરવી ચાલી રહી છે। કેશોદ સ્થાનિક વહીવટીતંત્ર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆતો કરી છે। કેશોદના જૂના ગામતળ સહિત આસપાસના સોસાયટી વિસ્તારમાં શાંત ધારો લાગુ કરવા લાંબા સમયથી માંગણી કરવા છતાં નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા મળેલી મિટિંગમાં આગળ કાર્યવાહી કરવા નક્કી કરવામાં આવ્યું છે। જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। સમીરભાઈ પાચાણી આજે બરસાના સોસાયટીના સમસ્ત તમામ ઘર તેમજ કેશોદ શહેરના હિન્દુ સમાજના આગેવાનો, હિન્દુની તમામ સંસ્થાઓ તેમજ આજુબાજુની સોસાયટી અમારે તેમના બધા પરિવારો અહીંયા આજે મિટિંગ બોલાવેલી। આ મિટિંગનું કારણ અમે અહીંયા વર્ષોથી આ સોસાયટીમાં તમામ સોસાયટીના લોકો 25-30 વર્ષથી બાપદાદાની મિલકત ધરાવી અને રહેઠાણ કરતા હોય અને વર્ષોથી અહીંયા રહેતા હોય પરિવારની જેમ માહોલની ભાવનાથી અહીંયા રહે છે ત્યારે કોઈ પણ બિન હિન્દુ સમાજ દ્વારા અહીંયા મકાન અને પ્લોટની લેતી દેતી કરવામાં આવતી હોય ત્યારે સમગ્ર સોસાયટીનો અને સમગ્ર કેશોદની વાત હતી ત્યારે આજે અહીંયા મિટિંગ બોલાવી અને એમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે અને સરકારશ્રીને પણ અમે
આ માટે ધારાસભ્ય શ્રી બીજા લાગુ કલેક્ટર શ્રી તેમજ તમામને અમે આ માટેની નકલ આપશું અને વહેલામાં વહેલી તકે આ પ્રશ્નનું સોલ્યુશન થાય અને વહેલામાં વહેલી તકે આ અમારી માલ મિલકત જે વર્ષોની મિલકતો છે એ રહે અને અમારે અહીંથી પલાયન ન કરવું પડે એ માટેની આજે અમે સર્વાનુમતે અહીંયા બહોળી સંખ્યામાં બધા હિન્દુ યુવાનો અને આગેવાનો ઉપસ્થિત થયા અને એમાં ચર્ચા કરી અને ખૂબ સુખદ અંત આવ્યો અને વધારેમાં વધારે વહેલી તકે આ અસાનધારો લાગુ થાય એવી અમારી માગણી છે. જય હિન્દ, જય ભારત.